સદગુરુ દેવની જય. હવે ગુરુજી પ્રશ્ન છે કે વીજળીને સમકારે મોતીડા પરોવો પાનભાઈ, નહીતર અચાનક અંધારું થાય તો એ ક્યાં મોતીડા અને કઈ રીતે પરોવવા? હવે આ ઈ વીજળીને સમકારે હું આત્મા છું વિચાર જે છે એ વીજળીનો સમકાર છે. પાછો દેહ ભાવ થઈ જાય ફટ દઈ. હા, હું ફલાણો છું, એ મારું છે, આ ઘર, આ મારું ફલાણું, અમારા છોકરા, અમારા છેલ્લા, અમારા હગા, એ અંધકાર છે. હું આત્મા છું એટલો જ વીજળીનો સમકાર છે. એમાં શ્વાસા ડપી લો અને હું મારું આ છે ને ત્યાં સુધી શ્વાસા ફેલ જાય આપણા, એમાં નથી પુરવાતા. ઓલા આ દીવાને અડવાળે, દિવસને અડવાળે આપણે મોતીને પુરોવે. જે મોતીનું વીજ જોવે ને હોય ને દોરાને કડક કરે અને પુરોવે હોય દ્વારા, અથવા અમુક દોરોય સીધો પુરોવે છે, પણ એ અડવાળું ટકી રહે છે અને એ પદાર્થ પુરોવા છે. પણ આ તો દેખાતા નથી, એવા જપવાના છે. તો એ આત્મભાવ છે ત્યાં સુધી જપા જપા હે. એમાં કોકે આવડો ખેડ્યું એ ચાન્સે તક પણ પીડ્યું, એ વખતે શ્વાસ નો જપાના. વીજળીનો સંસ્કાર એટલે આત્મભાવ. હાલની વાત. પછી ગુરુજી, જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ, 21,600 કાળ ખાય છે. હવે રોજ 21,600 કાળ ખાઈ જાય તો એને ખોટ દેખાતી નથી. જોર જોટામાં 60 વર્ષનો છો, 80 વર્ષનો છો તો હજી હિજર્યો નહીં. આ જોર જોટામાં આમ જોર જોટા પછી કરશું એ નથી કરતા. હાલ એ એનો જવાબ. જોર જોટામાં દિવસો વયા ગયા, આયુષ્ય વહી ગયું, મનુષ્યનો દેહ ફેલ ગયો. હવે ગુરુજી, જાણવા જેવી કોઈ વસ્તુ છે અજાણ, એ પછી કોઈ અધૂરિયાને ન કહેવાય. અધૂરિયા એટલે એમ કે જેના દેહ ભાવ વાળી વૃત્તિ છે અને જે શીલો છે નથી આવતો એને બોલાવીને ન દેવાય. વેપારી વેપાર કરે છે પણ એ બોલાવીને વસ્તુ ન આપે. દુકાન આવે કે ભાઈ મારે ખાંડ લેવી તો કાલે, એ કે ભાઈ મારે બીડી લેવી તો કાલે. એમ આ ગુરુને શરણે નમીન કે આ મનુષ્યનો દેહ હું જાણવા માટે મળ્યો. કે તું કોણ છો એ જાણી લે તો સફળ. બીજા બધાને ઓળખશો ત્યારે હગા મામા કાકા દાદા કેટલા છે, બાજુ છોકરા હાળા આઢુભાઈ બધાનો ને ઓળખી ગયો. પણ હજી તું ને તો ઓળખતો નથી. આ જાણવા જેવી અજાણ રહી જાય. અજાણ જાણવું છે તો હજી અજાણમાં છે. હજી આત્મા કોણ છે એ ખબર નથી. ફલાણો છે એ તો ફલાણો છે એ બધાની ખબર. આ જાણવા જેવી અજાણ છે પણ એ અધૂરિયા ન કહેવાય, જિજ્ઞાસુને કહેવાય. જિજ્ઞાસુને કહેવાય. પછી ગુરુજી, ગુપ્ત રસનો આ ખેલ અટપટો છે, એને આટી મૂકો તો સમજાય. ગુપ્ત રસ એને કહેવાય કે એની રસની અંદર કોઈ વસ્તુનો રસ ન હોવો જોઈએ. શેરડીનો કે કોઈ ફળનો રસ કે કોઈ દહીં દૂધનો એ રસ ન હોય. ગુપ્ત રસ આ તો બધા રસ દેખાય. હેડીનો રસ છે, આ મોસંબીનો રસ છે, એ આમાં દેખાય બધા, એ દેખાય. પણ આ તો ગુપ્ત રસ કીધો. ગુપ્ત રસ એ બ્રહ્મ હું છું એ રસ જે છે એ ગુપ્ત રસ. અને એ પાછી આટી મૂકવાનું કીધું તો આટી હું દેહ સૌ એ આટી પડી ગઈ. બરોબર. આટી છૂટ્યા પછી અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે. હા, જેમ સેમ નહીં દેખાય. આટી છૂટી જાય અંતરની. હું દેહ સૌ એવું મટી જાય ત્યારે જેમ સેમ દેખાય. પછી ગુરુજી, નિર્મળ થઈને આવો મેદાનમાં અને જાણી લો જીવની જાત. નિર્મળ થવું કુડી કલ્પના મન ન કરે. એ મનને નિર્મળ બનાવવું પડે. મન મલિન થઈ જાય ક્યારે પારકી વસ્તુ એને વાલી લાગે. હા, એની વસ્તુ પડી એની કરતા ઓલી હારી લાગે. એ મલિન મન છે. મન નિર્મળ કરો. ભાઈ આ મારા દેહને વસ્તુ મળી છે એ બધી રેડી છે. બ્રાહ્મણ હોય એનો દીકરો વિધિસર પણ આપણે વળી એની પાસે રોજ રવિ જેવો તેવો ને મુહૂર્ત જોઈને લગ્ન કરીએ. ફરાર થાય કાંઈ રોજગાર નથી પણ છતાંય એના કર્મમાં હોય જ થાય છે. કોઈ ફેરવી નથી દેતો. તમે એમ કહો મારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે તો હું જોઈને કહી દઉં કેટલા છે એમ, પણ એમાં ઉમેરો કરે કોઈ કાઢીએ કોઈ નથી. તો ભાઈ હી જોર આવો છો તમારા છે મારી પાસે વાપરો નહીં.
હવે નિર્મળ થઈને મેદાનમાં આવવાની વાત કરી. નિર્મળ એને કહેવાય કે આ મનને પારકી વસ્તુ ગમે છે ત્યાં સુધી મલિન છે. ત્યાં સુધી. મલિન મન અધોગત્ય જાય. હા બરોબર. બસ બસ બસ. પછી જીવડાની જાત કઈ જાત છે એ જાણવાનું કીધું. આ હું જીવ છું, ઈશ્વર અંશ, જીવ વિનાશી, સદા સહજ હે સુખ રાશી. ગીતામાં લખ્યા કે આ જીવ અવિનાશી છે, એનો નાશ નથી, સુખનો રાશિ છે. પણ માયા અવશ્ય ગયો બંધાઈ. કેની જેમ પોપટને વાંદરાની જેમ. પોપટ આમ ડાળખીને પકડીને મને એને ડાળે પકડ્યો, તે ડાળને પકડી. માયા મને છોડતી નથી, તું માયાને પકડીશો, માયા તને ક્યારે છોડી ગઈ. હવે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. એને બે જ્ઞાનીઓ મળવા ગયા કે બાપુ આ બંધન મારી છૂટું થવું હોય તો શું કરું, અને હાથમાં બંધાઈ કેમ? કે બેહો બેહો તમે અહીંયા હાથમાં. એ છે લીમડાને બધ ભરી ગયા. એ કે દોડો દોડો, મને છોડાવો, મને છોડાવો. એ કે બાપુ પણ લીમડા તમને ક્યાં પકડ્યા? તમે લીમડાને પકડ્યો. કે એમ હું તમને કહું તમે માને જ નહીં. બરાબર છે. આપણે પકડ્યું છે. હા, આપણે જ માયાને પકડી પકડી છે એને આપણે નથી. હા ભાઈ, માયા છૂટે નહીં ભાઈ, તારે છોડવી જ નથી. ખોટા બોલા. હા. છોડી દે. હરી હરી. હવે ગુરુજી સજાતી વિજાતીની જુક્તિ બતાવું અને બીબે પાડી દઉં બીજી વાત. સજાતી છે ને વરણ ચાર છે, એમાં 18 છે. એ સજાતી છે, વિજાતી આત્મા છે. સજાતીના શેરામાં ક્ષત્રિયોને રાજની એને રાજથી સુખી છે. બ્રાહ્મણો વેદો ઉત્સાહથી કે ભાઈ આ બ્રહ્મની ચર્ચાથી રાજી છે. ઓલા શૂદ્રો રળીને રાજી છે. એના બીબામાં એ જ હોય, લોક કોકને કાંઈ, કોકને કાંઈ, કોકને વીરતા. આના બીબામાં શાંતિ છે. ચારે વર્ણને શાંતિ નથી, સંતને શાંતિ છે. હા, બીજી ભાત પડી ગઈ. રોજ આનંદમાં રોય, હસતો હોય, લાભ વગર લાભે હશે. લાભ હશે મનુષ્ય બનાવ્યો એથી જ બીજો કોઈ લાભ જ ન મોટો લાભ જ નથી. પછી લાભ મળશે. હા વાટે બે. લંકા હોનાની મળી તો હક નો આવ્યો, સંતોષ શૂન્યા. ત્યારે હારો ઘરેનો હાર કરે બધાને દેખાડે મેં બહુ મોટો કર્યો, પણ આખી લંકા હોનાની હતી, આખી દ્વારિકા હોનાની હતી, પણ લખણ ખોટા હતા. લખણ ખોટા એટલે મિલકત ઓછી હોય તો હાલે, લખણ ખોટા નહીં હારા. બરોબર છે. આની ભાષામાં આપણે કહું. હવે ગુરુજી પિંડરે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો, એનો રે દેખાડું તમને દેશ. પિંડ 5 ફૂટનો છે, બ્રહ્માંડ 5 ફૂટનો છે. 5 ફૂટથી પર બ્રહ્મ છે, 5 ફૂટ માયાના બરસેલા છે. હા, એથી પર છે, એથી અલગ છે, અલગ. એ દેખાય એવો નથી. તને હું ગોળ બતાવી શકું, પીળો છે, લાલ છે, એનો રંગે બતાવી દઉં, પણ એનું ગળપણ હું ન બતાવી શકું. હા, એથી પર છે. પર એટલે નોખું નોખું નથી ભાઈ, દેખાય નહીં એવું છે, અનુભવાય. મોઢામાં વ્યક્તિ આધાર લખો તો કે ગોળ હતો એમ અનુભવ થયો, એને ખબર પડે. તીન બ્રહ્માંડ થી પર ગુરુ છે. તીન બ્રહ્માંડ માયાના રચેલા છે, અને એમાં માયામાં હરખ ને શોખ છે. પણ જે હરખ નથી, શોખ નથી, એ તત્વની વાત છે. એમાં હરખ નથી, શોખ નથી જાય બધું. હવે છેલ્લે કહે છે ગંગા સતી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુજીનો દેશ છે, અને ત્યાં માયાનો નથી લેશ. ત્યાં માયા નથી ને, માયા નથી. સૂર્યમાં અંધારું હોય, અંધારું જ્યાં હોય, સૂર્ય ન હોય ત્યાં હોય. અગ્નિ ને ઉઠી ન લાગે. અગ્નિ ને ઉઠી લાગે નહીં. લાકડામાં હોય ને લાકડું સગવડ એમાંથી ભાગે, કબજા કાંઈ લગાડે નહીં. અમે રહી છીએ, અમે કાયદેસર કેદ કરશું, ભાગે બળી જાય નકર. અગ્નિમાં અગ્નિને ઉઠી ન લાગે, મણીને લાગે નહીં મેલ. જો ને હીરા માણેક ને રતન ને એને હું મેલ લાગે, ભૂલવાળા હોય છે એમ. મન વંશ છે એને આ માયા નડે નહીં. એનું મન ધર્મ વિરુદ્ધ નથી, એને માયા નથી. માયા છોડવાની જરૂર નથી, અને છૂટે જ નહીં. આપણે વાપરવાની છે. આ છોડીને ગયા બધા સંસારી છે પાછા.
ઘણા નારદના કેટલા વર્ષ ભણવાનું મન થયું. હા. વિશ્વામિત્રે મેનકા નામને પછી આવીને શકુંતલા નામની દીકરી નથી, પારાશરને મત્સ્યગંધાથી વ્યાસ નામની ઉત્પત્તિ થઈ. માયા છોડીને જાહો ત્યાં 14 લોક માયાના છે, બધે માયા છે. બધે માયા છે. ઈ કે આ દરિયાનું પાણી આંખી નો પીવે પણ એ હાશે હાવું બાદ તો અહીંયા હું ઘોઘાને ખાડે રાતો ત્યાં ખારું હોય, અને વેરાવળને ખાડે રાતો ઈ ખારું હોય. દરિયો તો ખારો જ. દેવલોકમાં રાખે, મૃત્યુલોકમાં રાખે, પાતાળ લોકમાં રાખે, 3 લોકમાં માયા હોય તો એ બધી ખારું ન હોય. ગોળ તું પાતાળમાં ખાતો ગયેલો છે, હા, હા. આકાશમાં ખાતો ગયેલો છે, મૃત્યુલોકમાં ખાતો ગયેલો છે, ગોળ ગયેલો જ છે. અહીંયા આમ કરી, અહીંયા કરી અખતરા. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.